એમ ન હાલે. અહીંયા ના અવાય સાહેબ. હવાય નહીં એને પકડી ઉપાડીને લઈ જવાનું હોતું. હા એમ ધમકી દે એમ ઉપડે નહીં ને ભાઈ, એમ ઉપડે લે ને તો પછી એના સીધા કે તપાસ કરવાની ના પાડે. ના સાહેબ ના. અહીંયા નહીં તપાસ કરી શકો, હોસ્પિટલમાં જઈને તપાસ કરો. હા અહીંયા તપાસ કરો. લેબોરેટરી થશે ત્યાં નહીં. અહીંયા હું આજ 12 દીધા ક્યાં વયા ગયા સાહેબ? હા OSDS વાળાના ઓર્ડર કરી દીધા હતા તપાસ કરવાની. કોઈ નથી આવ્યું. નો આવ્યું એને આજે હું તપાસ કરાવીને તમે હું આગળ મોકલું. નો આવતું હોય તો મારે ઉપર આગળ મોકલવાનું. 2 દિવસ થયા. OSDS વાળા લખીને દઈ દીધું હતું કે તપાસ કરો. હવે તારા હોસ્પિટલ જ નહીં જવાનું. નહીં હોસ્પિટલ નહીં આવું. તાલુકા હેલ્થ ઓફિસર એના કામ છે સાહેબ. દેશવાલ પડતા નહીં. હું પડું છું તારામાં. આમ તું પડતા નહીં એવું બાકી આવો તારામાં પડું. પડો તો હમણાં હું ના કરી હમણાં નહીં. આ સાહેબ કને લખાણ લઈ લ્યો અને ડોક્ટર નું લખાણ તારી જવાબદારી. આ ઝેર નું ઇન્જેક્શન દઈ દે કોણ જવાબદાર? કોઈ જવાબદારી એમ ના હાલે સાહેબ. હાલો આવું કઈક બનાવ ભાઈ આમાં તમારું ધ્યાન રાખવાની અમારી જવાબદારી છે. હા તો જવાબદારી છે તો હાલો, અમે તો મને રાખશું ભેગા. મને લખી દો પણ ભેગા પોલીસ રાખશું પણ મને 4 લીટી લખી દો. આમાં દેવરામ ને કઈ થાય નહીં, જવાબદારી અમારી. લખી દો 4 લીટી. હાલો હું અત્યારે હાલી નીકળું. આ કઈ વાંધો નહીં, લખાવી દે. દાખલ થઈ જાવ એટલે લખાવી દે. ના ના વેલે અહીંયા લખી દો પછી હું દાખલ થાવ તો એ લખે ને, હોસ્પિટલ જાવ ત્યારે હોસ્પિટલ વાળા લખી દે. આવું તો લખી દે. હોસ્પિટલ વાળા માથે નથી લેતા. તો પછી તમારામાં સાહેબ આટલું હોય તો બ્રાન્ચ ને કલેક્ટર ને બોલાવો. તમે પેલા દવાખાને દાખલ થઈ જાવ. હું નહીં થાઉં દાખલ. પેલા દાખલ થઈ જાવ. રાખવાનું હોય દાખલ થઈ જવાનું હોય. જવાબદારી અમારી હોય. તો અહીંયા થઈ જશે. હું તમને કહું હું જીવી નહીં. હું નહીં જીવું એમાં ત્યાં ચા પાણી ગરમ. અહીંયા લઈ આવો. મારો ઉપવાસ તમે તોડો. ત્યાં દાખલ હું તમારા પગે ઉપવાસ નથી તોડવાનો, તમને પીવડાવવાનું નથી. તમને દવા કરવાની કે પીવડાવવાનું નથી, તમને ખવડાવવાનું નથી. અમારે ઉપવાસ તોડવાનો કે તમને અમારા આપણે તો એના કને લખાવી લ્યો ને. શું લખાવવાનું છે? દેશવાલ કને હાલ્યો. મને હાલો, હું એમ કહું છું. પેલા દાખલ થઈ જાવ. સારી વાત સાંભળો. એ ભાઈ તમે સમજાવો ને કઈક થાય તમારી અમને વિશ્વાસ જ નથી સાહેબ આ ડોક્ટર. અરે પણ આવ્યો જ નથી ભારતમાં. અમને ખબર છે સાહેબ. પણ તો અહીંયા લઈ લે તો અહીંયા સારવાર કરવામાં શું વાંધો? સાહેબ તાત્કાલિક લખાણ કરો. અમારી આવે એટલે ડોક્ટર ને જવા દો ભાઈ. 108 વાળા કોણ છે ભેગું તમારે?